પૂરમાં બનેલી આ ઘટના અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક છે. સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ પ્રાથમિક અહેવાલો મુજબ આ કેસની અપહરણ અને હત્યા શાંતિબેન નામની મહિલાનું પહેલા અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી. મૃતદેહની હાલત. આરોપીઓએ પુરાવા મિટાવવા અથવા ઓળખ છુપાવવા માટે મહિલાનો મૃતદેહ એક અવાવરું, નિર્જન જગ્યાએ કચરાના ઢગલા વચ્ચે ફેંકી દીધો હતો. પરિવારની સ્થિતિ. આ ઘટનામાં સૌથી દુઃખદ પાસું એ છે કે શાંતિબેનના અવસાનથી તેમના 3 નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આઘાતની લાગણી છે. વર્તમાન સ્થિતિ અને લોકરોષ. આ ક્રૂર હત્યાકાંડને પગલે પાલનપુર પંથકમાં ભારે ભય અને રોષનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવું ઈચ્છી રહ્યા છે.